તમામ દર્શક મિત્રોને કેમ છો? બધા મજામાં હશો? જય માતાજી બધાને. શરૂઆત કરવી છે ધમાકેદાર જોક્સોથી, એટલે વિડીયો શાંતિથી જોજો, શાંતિથી સાંભળજો, મજા આવશે. અને વિડીયોને પૂરો જોજો, ન કે વિડીયો આમ ફગાઈને બીજા વિડીયો જતા ના રહેતા. મજા આવશે, ઘડીક સાંભળજો, સાથ આપજો. એટલા બધા હસાવ કે ખુશ કરી દઉં. હા, તો જોરદાર જોક્સો શરૂઆત કરું છું, સાંભળજો મિત્રો. આ પૃથ્વી પર સૌપ્રથમ ડાયનાસોરનો વાસ બહુ મોટા પ્રમાણમાં હતો. તો એ ડાયનાસોર એકવાર ફરતો ફરતો અમદાવાદમાં ઘૂસ્યો. ત્યાં ઉનાળાની ગરમીની કારણે હાવ ઓગળી ગયો અને અત્યારે એકદમ ઘરોળીના નામથી ઓળખાય છે. આ યુટ્યુબની એક વિનંતી છે કે આ ગમના જે ગીતો તમે અંદર મોકલો છો, તો બરોબર ગીત વાગતું હોય અને વચ્ચે એડવર્ટી આવે, બોલો એટલે કે ના આપશો યાર. વચ્ચે જાહેરાતની એડવર્ટી આવે ને આપશો નહીં. ગમના ગીત સાંભળતા સાંભળતા રૂંગું આવે અને એડવર્ટી આવી જાય એટલે આયેલું રૂંગું પાછું જતું રહેશે. હાવ લોકસભાની ચૂંટણી ધમધોકાર પ્રચાર ચાલી રહ્યો છે. તો એવામાં ઈવીએમનો એક મેસેજ છે કે અત્યારે જેટલી ગાળો આપવી હોય ને એટલી આપી દીજો. ચૂંટણી પત્યા પછી મને બે વફા ના કહેતા. ઈવીએમની નમ્ર વિનંતી છે. સ્કૂલની અંદર હમણાં શિક્ષકે છોકરાઓને એક સવાલ કર્યો કે ડેટ અને તારીખમાં શું ફરક, તફાવત શું? એક છોકરો કે સાહેબ, ડેટ પર છોકરીઓ સાથે જવાય અને તારીખ પર વકીલ સાથે જવાય. છોકરાને એવો માર્યો, લફરા કરવા આવે છે કે ભણવા આવે છે? જ્યારે પણ હું કોઈ લગ્ન પ્રસંગની અંદર જાઉં છું, ત્યાં જે ખૂણામાં બેસીને જે નોટબુકમાં કંઈક લખ્યા કરતો હોય ને, એની જોડે તો જાતો જ નથી. શરમ આવે. હમણે એક 70 વર્ષના ડોશીમાં દવાખાને ગયા. તો દવાખાને ગયા એટલે ડૉક્ટર સાહેબે કીધું કે ડોશીમાં, તમને એક દવા એવી આપું કે તમે એકદમ જુવાન થઈ જશો અને 20 થી 25 થી 30 વર્ષના લાગશો. ડોશી કે ના, મારા રોયા એવી દવા ના હાલતો. મારી 60 વર્ષની પેન્શન આવે ને બંધ થઈ જશે. આવા પૈસાનો મોહ ડોશી માને, બોલો. આ ફેસબુકની અંદર કુંવારીઓ છોકરીઓ શાયરીઓ મૂકે એ તો અલગ વાત છે, પણ બબ્બે છોકરાની માવડીઓ પણ આજે એવી શાયરીઓ મોકલે ને મગજ કોમ ના કરે, બોલો. હા શું? હમણાં એક ભાઈની પત્ની ડૉક્ટર સાહેબ જોડે જઈ ડૉક્ટરને કે સાહેબ, મારા પતિ ઊંઘમાં બળબડાટ બહુ કરે છે, એનું કંઈક કરો ને. ડૉક્ટર કે હું એવી દવા આપું ને એટલે તમારા પતિ બળબડાટ કરવાનું સાવ બંધ કરી દેશે. તો પત્ની કે ના સાહેબ, બળબડાટ બંધ ના થવી જોઈએ, પણ ચોખ્ખે ચોખ્ખું સમજાય ને એવી દવા આપો. અને શું સાંભળવું છે તો. તો મિત્રો, વિડીયોમાં મજા આવી હોય તો એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ભરપૂર આનંદ લઈને આવીશ. જોવાનું ભૂલતા નહીં. રજા લઉં છું. જય માતાજી.